ચાલો હવે આપણે આજે તમારો કાલનો થોડોક પ્રશ્ન મારા ખ્યાલથી આજ સોલ્વ થઈ જશે દેખાવાનો. બરોબર ને? 13મો દાખલો છે એ આપણે ગણીએ. દાખલા નંબર 13. રકમ સરખી રીતના જુઓ કે 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે. એ આંકડો ગોતવાનો છે આપણે. તો તમને બધાને ખબર છે કે 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા છે એ 100 છે, કારણ કે 99 એટલે 2 આંકડા થયા. બરોબર? પછી 100 પછી શું આવે તો કે 101, 102 એવી રીતના તમે લખતા જાઓ. સૌથી મોટી સંખ્યા થાય 999. બરોબર? સૌથી મોટી સંખ્યા કઈ થાય તો કે 999. 1000 એટલે વળી પાછા 4 આંકડા થઈ ગયા. આપણે તો 3 અંકની જ વાત કરવાની છે. હવે આમાંથી આપણે 7 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા ગોતવાની છે. બરોબર? તો પેલા શ્રેણીનું જે આ શીખવાનું છે, આ જ મેન છે. આવા દાખલા પૂછાય. શ્રેણીનું પ્રથમ પદ આપણે પેલા મેળવવું છે. બરોબર? તો પ્રથમ પદ મેળવવા માટે શું કરશું? આ 100 છે એને આપણે 7 વડે ભાંગશું, કારણ કે આપણે રકમમાં 7 વડે વિભાજ્ય કીધું છે ને, એટલે. તો 7 ભાગ હલાવો. બરોબર? તો ખબર જ છે કે 14 સત્તા 98. કેટલા વધ્યા? 2. બરોબર? હવે આ જે ભાજક છે ઈ અને આ જે શેષ વધ્યો ઈ બેની બાદબાકી કરવાની. આની દર વખતે ફિક્સ જ હો. 7 - 2. બરોબર? એટલે હું જવાબ આવ્યો તો કે 5. બરોબર? હવે આ 5 છે ને એ આપણા 100 ની અંદર ઉમેરી દેવાના. 100 + 5 એટલે શું થયું? 105. આ 105 છે ને એ આપણું શ્રેણીનું પ્રથમ પદ થયું. બરોબર? 105 છે શું છે? શ્રેણીનું પ્રથમ પદ થશે. હવે એ જ રીતના શ્રેણીનું અંતિમ પદ આપણે ગોતવું છે. તો શ્રેણીનું અંતિમ પદ રેડી? શ્રેણીનું અંતિમ પદ મેળવવા માટે આપણે શું કરશું તો કે આ 999 ને 7 વડે ભાંગશું. બરોબર? તો આમાં તમને ખબર છે કે 14 સત્તા 98. રેડી? વૈધા કેટલા? અહીંયા 99 માં 98 એટલે 1 અને ઉપરથી ઉતાર્યો 9 એટલે વળી આ 9 છે એ નીચે આવ્યો એટલે 19. રેડી? હવે સાદું તો કે 14. કેટલા વૈધા તો કે 5. આ જે શેષ હોય તો અને આ 7 એ બેની શું કરવાની છે? બાદબાકી. બરોબર? તો અહીંયા તમે જોઈ શકો છો પહેલું પદ મેળવવા માટે 7 અને આ બેની બાદબાકી કરી દીધી. આમાં ડાયરેક્ટ 999 માંથી આપણે 5 બાદ કરી દઈશું. આ છેલ્લે પદ જે ભાંગ્યું ને એ જ. દર વખતે આમાં રીત ચેન્જ નથી કરવાની. આ 999 એમાંથી આ 5 બાદ કરવાના. ચાલો બાદ કરો. શું થાય? 994. આ 994 છે એ થાય અંતિમ પદ. બરોબર? આમ 7 વડે વિભાજ્ય બરોબર સંખ્યાઓ છે ઈ કઈ થાય? પહેલી તો કે 105. પહેલી તો પેલો આ છે. પછી 105 માં તમારે દર વખતે 7 ઉમેરતા જવાના. તો 105 માં 7 ઉમેરશો એટલે શું થાય? 112. હજી 7 ઉમેરો એટલે શું થાય? 119. એવી રીતના લેતા જઈએ આપણે એટલે થશે 994. આ આપણી થઈ ગઈ સમાંતર શ્રેણી. હવે આ સમાંતર શ્રેણી છે એમાં કેટલા સંખ્યા છે એ આપણે ગોતવાની છે. તો આમાં તમને ખબર છે કે પ્રથમ પદ કયું છે તો કે 105. સામાન્ય તફાવત ડી એટલે શું છે? 112 - 105 એટલે શું જવાબ આવ્યો? 7. બરોબર? અને એનમું પદ એ આપણને આપી દીધું છે. કેટલું છે એનમું પદ? છેલ્લું પદ 994. તો આપણે એન ગોતવાના છે. રેડી? સૂત્ર મૂકીએ આપણે. an = a
વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી, બધી કિંમત મૂકો. એ n એટલે કેટલા? તો કે 994. પ્રથમ પદ કેટલું? તો કે 105 વત્તા n માઇનસ 1 અને ડી એટલે શું છે? તો કે 7. બરોબર. હવે આ 105 ને ઉપાડીને તમે બીજી સાઈડ લઈ જાઓ, બરોબર, અથવા હમણાં રાખો તો વાંધો નહીં, છેલ્લે કામ કરીએ તો આ 994 એમને રાખું, આ 105 વત્તા કૌંસ છોડ નાખીએ 7n માઇનસ 7, બરોબર. 105 માંથી 7 ગયા એટલે શું થાય? 98 વત્તા 7n. રેડી? હવે 98 ને ઉપાડીને તમે આ બાજુ લઈ જાઓ એટલે કેવા થઈ જાય? માઇનસ. તો 994 માઇનસ 98 બરાબર 7n. 994 માંથી 98 બાદ કરશો એટલે આવશે 896 બરાબર 7n. એટલે કે n બરાબર 896 ભાગ્યા 7. ભાગાકાર કરો તમે એટલે n ની કિંમત આવશે 128. તો એનો મતલબ એમ થયો કે આમ 3 અંકોની 7 વડે વિભાજ્ય કુલ સંખ્યા 128 આપણને મળે. રેડી? દેખાય છે ને બધાને? આજ તો કઈ પ્રશ્ન નથી ને? આ જો તો હું પ્રશ્ન આવી. હા બોલો, હું પ્રશ્ન હોય કોઈને? કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી લ્યો. દેખાય છે? સંભળાય છે? આજે દેખાવાનો પ્રશ્ન નથી ને ભાઈ? આજ તો દેખાય છે યાર. દેખાવાનો પ્રશ્ન નથી. આજે અમારી પાસે બીજો મોબાઈલમાં અમે ચેક જ કરીએ છીએ. દેખાય તો છે જ. ચાલો એના પછીનો પ્રશ્ન બંધ કરી દેજો વળી પાછો. સેમ આના જેવો જ દાખલો છે. એટલે હું આ દાખલો હું જ તમને ગણાવું એટલે હું એક રીત પાકી થઈ જાય તમારે. તો એમાં આપણે કીધું છે, ઓલામાં કેમ કીધું તું 3 અંક વાળી, એમાં કીધું કે 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે. એટલે બરોબર, 10 અને 250 ની વચ્ચેની વાત થાય છે. તો 10 અને 250 ની વચ્ચે એટલે શું થાય? તો કે 11, 12, 13, 14 એમ તમે લેતા જાઓ, બરોબર. તો છેલ્લે 247, 248, 249, કારણ કે 250 તો લેવાના નથી. આ ટોટલ આટલી સંખ્યા છે. હવે આમાંથી 4 વડે ગુણિત હોય ને એને આપણે ગોતવાના છે, બરોબર. આમાંથી ગોતવાના છે. તો શ્રેણીનું પ્રથમ પદ મેળવવા માટે રીત તો એકની એક જ આવશે. ઓલામાં જે હમણાં આપણે કામ કર્યું ને સેમ ઈ જ રીત કરવાની રહેશે. તો શ્રેણીનું પ્રથમ પદ મેળવીએ. આ 11 ભાગ્યા 4, તો 4 દુને 8, કેટલા વધ્યા? તો કે 3. હવે તો આપણે શીખવાડ્યું એમ 4 ને 3 ની બાદ બાકી 4 માઇનસ 3 એટલે શું જવાબ આવ્યો? એક ઈ એક છે, ઈ 11 માં ઉમેરી દેવાના. જે પેલું પદ છે ઈ આપણા જે મેન જે આંકડાઓ છે એમાં, એટલે શું થઈ ગયા? 12. આ થઈ ગયું શ્રેણીનું પ્રથમ પદ. રેડી? હવે શ્રેણીનું અંતિમ પદ મેળવવા માટે તો શ્રેણીનું અંતિમ પદ મેળવવું એટલે કોણ છે આપણે? 249 એને ભાંગવાનું 4 વડે. રેડી? તો 4 6 24, ઉપરથી ઉતાર્યા 9, 4 દુને 8, 1 વધ્યું. રેડી? તો સીધે સીધું આપણે આ એક જે વધે આપણે વાં જે કર્યું રીતે 249 માંથી 1 બાદ કરી નાખો એટલે જવાબ આવશે 248. આ આપણી શ્રેણીનું થઈ ગયું છેલ્લું પદ. રેડી? તો 4 વડે ગુણિત છે એટલે 4 4 એડ કરતા જવાના. તો 10 અને 250 વડે 250 ની વચ્ચે ના
4 ના ગુણિત પેલું પદ કયું છે તો કે 12, એમાં 4 નાખો એટલે 16, હજી 4 નાખો એટલે 20, 24 એમ એડ કરતા જાઓ તો શું થશે 244 અને 248. રેડી? હવે આમાં પ્રથમ પદ કેટલું તો કે 12, ડી 16 - 12 એટલે શું જવાબ આવ્યો 4, સામાન્ય તફાવત. એ એનમું પદ છે કેટલું 248, બરોબર, અને આપણે એન ગોતવાના છે. મુખ્ય સૂત્ર અને સાદરૂપ આપીએ. એન 248, પ્રથમ પદ 12, n - 1, ડી કેટલા છે તો કે 4, આ 248, 12 કૌંસ છોડો 4n - 4, 12 માંથી 4 ગયા એટલે શું થયા 8, 8 ને જુલી બાજુ લઈ જાઓ એટલે માઇનસ થાય એટલે શું થઈ ગયા 240 બરાબર 4n, એટલે n બરાબર 240 ભાગ્યા 4. રેડી? તો 240 ભાગ્યા તમે 4 કરશો એટલે n ની કિંમત આવશે 60. રેડી? તો આમ 10 અને 250 ની વચ્ચે 4 ના ગુણિત પદની સંખ્યા કેટલી મળી તો કે 60. બરોબર, જોયું તમે? આપણે 2 દિવસ જોયું તો તમને દેખાવાના ઘણા પ્રશ્ન હતા. હજી આપણે આના કરતા સુધારો ધીમે ધીમે કરશું. બરોબર, હજી અમને લાગશે કે હું સુધારો થાય કેમ તો કરવાનો પ્રયત્ન જ કરશું. અને એક વાત, હું સેટ થઈ જવામાં અને તમે સેટ થઈ જાઓ પછી આપણે બીજા પીરિયડ પણ ચાલુ કરશું. બરોબર ને? અત્યારના આપણે આ એક ગણિતથી ચાલુ કર્યું, પછી બીજા વિષયો ચાલુ કરશો એવી રીતના. પણ એક વખત આપણે હું ટેકનિક પકડાઈ જવી જોઈએ કે ભાઈ તમને ચોખ્ખું દેખાય છે, તમારા પ્રશ્નો બધા સોલ્વ થઈ જાય. એ સોલ્વ થઈ જાય ને પછી આપણે બધા વિષયો ચાલુ કરીએ. અને પરીક્ષા તો લેવાની જ છે બાળકો, એટલે તૈયારી કરવા માંડજો. દિવસો છે નહીં આપણી આગળ જાજા. આવી રીતના તો હું વિડીયો બનાવું જ છું. બરોબર, ઓનલાઈન તો ભણશું પણ હારે હારે આપણે બીજા એક્સ્ટ્રા વિડીયો હું મૂકીશ. હજી નહીં પણ હું કહીશ તમને, કારણ કે આ સ્પીડ, આમાં સ્પીડ એટલી ના આવે, આપણે થોડીક સ્પીડ કરવી પડે. બરોબર, તો ડબલ કામ કરશું ને ત્યારે આપણે આટલા ઓછા સમયમાં જાજુ કામ કરી શકશું. ચલો દાખલો 15મો, અને રેગ્યુલર હોમવર્ક બતાવો. તમને જે પ્રશ્નો હોય એ તમે મારી આગળ આવો, આપણે એનું સોલ્યુશન કરશું સ્કૂલે. બરોબર, 15મા દાખલાની રકમ જોઈએ કે n ના કયા મૂલ્ય માટે 2 સમાંતર શ્રેણી આપી આપણને. 2 સમાંતર શ્રેણી, એ પેલી પ્રથમ સમાંતર શ્રેણી છે. આજે હજી ઘણા લોકો અત્યારના જોઈન થાય છે, અડધો પીરિયડ વયો જાય પછી, એટલે કાલે સવા 10 વાગે બધા આવી જજો ટાઈમે. બરોબર, તો 2 સમાંતર શ્રેણી આપણને આપેલી છે. તો પહેલી સમાંતર શ્રેણી 63, 65, 67. હવે આમાં પ્રથમ પદ કયું છે 63, સામાન્ય તફાવત તો કે 65 - 63 એટલે શું જવાબ આવ્યો 2. બરોબર, અને આપણે an ગોતી લઈએ, એનું છેલ્લું nમું પદ. તો સૂત્ર તો એક જ છે ભાઈ આપણી આગળ, an બરાબર a વત્તા n - 1 ઇન્ટુ d. ચલો an બરાબર a એટલે શું છે તો કે 63 વત્તા કાઉન્સ છોડ નાખીએ આપણે. બરોબર, અને ડી ની કિંમત છે n - 1, ડી એટલે કેટલા આપ્યા તો કે 2. તો an બરાબર આ 63 વત્તા 2n - 2, 2 જવા દો. an બરાબર 63 માંથી 2 ગયા એટલે શું થઈ જાય તો કે 61 વત્તા 2n, આને સમીકરણ નંબર આપી દઈએ 1. આવું જ કામ છે જે બીજી સમાંતર શ્રેણી આપણને આપેલી છે. કઈ છે એ જોઈએ પેલા આપણે. 3, 10, 17.
3 પદ આપ્યા પછી ડોટેડ આપેલું છે. તો આના પણ બીજી સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ કેટલું છે તો કે 3. સામાન્ય તફાવત 10 - 3 એટલે શું થઈ ગયા 7. અને આમના માટે પણ an મું પદ આપણે ગોતવાનું રહેશે, બરોબર. અને આપણે ગોતવાનું શું છે એટલે કે n માં પદ કયા n માં n ની એવી કિંમત ગોતો કે જેમાં બે શ્રેણીના પદ હરખા થતા હોય, એ n મું પદ ગોતવાનું છે, બરોબર. તો આમના માટે પણ એક ને એક સૂત્ર છે, an બરાબર a વત્તા n - 1 * d. ચલો an એમનમ a પ્રથમ પદ કેટલું છે તો કે 3, n - 1 d કેટલા આપ્યા છે તો કે 7, 3 વત્તા 7n - 7 આ an એમનમ. તો an બરાબર આ -7 અને આ 3 બાદબાકી કરી નાખો એટલે શું થશે -4 વત્તા 7n. આને સમીકરણ નંબર આપી દઈએ 2. રેડી. તો n મું પદ બંને સમાંતર શ્રેણી માટે સરખું આપેલ છે. બંને સમાંતર શ્રેણી માટે કેવું આપેલું છે સરખું. તેનો મતલબ એમ કે આનો જવાબ અને આ જવાબ બે હરખા છે એટલે બેને સરખાવી નાખો. એટલે 1 અને 2 ને સરખાવતા કીધું રકમમાં જ કીધું છે કે બેના n માં પદ સરખા છે, તો આપણે n મું પદ કયું ઈ ગોતવાનું છે, બરોબર. તો સરખાવીએ 61 વત્તા 2n બરાબર -4 વત્તા 7n. n વાળા પદ એક બાજુ લઈ જાઓ અને અચળ સંખ્યાઓ છે ને એક બાજુ ભેગા કરો. આ 4 ને ઉપર એના બાજુ લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય એટલે 61 વત્તા 4 અને 2 ને આ બાજુ લઈ એટલે માઇનસ થઈ જાય 7n - 2n. 61 ને 4 શું થઈ ગયા 65, 7 માંથી 2 ગયા એટલે શું થયું 5n. રેડી. એટલે n બરાબર 65 ભાગ્યા 5 એટલે શું જવાબ આવશે 13. તો આ બે સમાંતર શ્રેણીનો 13મું પદ છે ઈ સમાન થશે. આમ n બરાબર 13 માટે આપેલ બે સમાંતર શ્રેણી છે એના પદ સમાન થાય. રેડી. એના પછીનો દાખલો આપણે જોઈએ. સૂત્ર એક મેં કીધું આ એક સૂત્ર અને હજી એક સૂત્ર આવશે કાલે, બરોબર. નવું ચેપ્ટર ચાલુ કરશો 5.3 એમાં. બાકી આ ચેપ્ટરમાં કઈ છે જ નહીં અને માર્ક સ્કોર કરવા જેવું છે ચેપ્ટર. તો દાખલા નંબર 16. ચલો દાખલા નંબર 16 ની અંદર આપણને શું કહે છે કે એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 હોય જો અને સાતમું પદ 5 હોય. તો સાતમું પદ માં પદ થી 12 વધુ હોય. સાતમું પદ છે પાંચમા પદ કરતા કેટલું તો કે 12 વધારે હોય આટલું કીધું છે. તો આપણે એ સમાંતર શ્રેણી ગોતવાની છે આ વખતે. તો આપણે ધારી લઈએ પેલા કે ધારો કે સમાંતર શ્રેણી છે આપણી જે ઈ પૂરું થઈ ગયું. તો હવે તો ધારો કે આપણી જે સમાંતર શ્રેણી છે ઈ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ છે ઈ a છે એવું આપણે લીધું, બરોબર. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શું લીધું a અને સામાન્ય તફાવત છે ઈ આપણે લીધો d એવું આપણે ધાર લીધું. સૂત્ર એક જ છે an બરાબર a વત્તા n - 1 * d. રેડી. હવે આપણે શું કીધું છે પેલું વાક્ય વાંચો હરખી રીતના રકમનું કે ત્રીજું પદ 16 છે. ત્રીજું પદ a3 બરાબર શું થશે તો કે a વત્તા n એટલે 3 મૂકવાનું, જ્યાં 3 મૂક્યા એટલે n બરાબર 3, તો 3 માંથી 1 જાય એટલે કેટલા વધે 2, આ 2d. તો a વત્તા 2d અને વળી પાછું ત્રીજું પદ તો કીધું કેટલું છે તો કે 16, તો 16 બરાબર a વત્તા 2d. આને આપણે સમીકરણ નંબર આપશું 1. એ જ પ્રમાણે આપણને વાત કરીએ સાતમું પદ તો a7 એટલે શું થઈ જાય તો કે a વત્તા 6d થાય ને. પછી દર વખતે મૂકવાની જરૂર નથી, આ a7 લખો એટલે a વત્તા 6d જ હોય.
બરોબર, તો a વત્તા 6d અને પાંચમું પદ કયો a5, તો શું થઈ જાય a વત્તા હું 4d. રેડી? હવે આપણને શું કીધું છે કે સાતમું પદ છે એ કેવું, તો કે પાંચમા પદ કરતા 12 વધારે, એટલે પાંચમા પદમાં 12 નાખો તો અહીં સાતમું પદ બને. હવે આ બે કિંમત છે એ આપણે આમાં મૂકી દઈએ. a7 એટલે તમે શું મૂકી શકો, અને આમે લખી શકીએ કે a7 માઇનસ a5 બરાબર 12. આ 5 ને ઓલી બાજુ લઈ. હવે a એટલે a7 એટલે તમે શું મૂકી શકો છો, તો કે a વત્તા 6d, અને a5 એટલે તમે શું મૂક્યું, a વત્તા 4d એટલે કે માઇનસ a અને માઇનસ 4d બરાબર 12. ચાલ આ પ્લસ a અને માઇનસ a ગયા, 6d માંથી 4d ગયા એટલે કેટલા વધે 2d બરાબર 12. તો d બરાબર શું આવી ગયું 12 ભાગ્યા 2 એટલે શું આવી ગયું 6. હવે આ d ની કિંમત છે આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો એટલે આપણે આવી જાય કોણ a. તો કિંમત મૂકીએ 16, બરોબર ને, આ રહ્યું છે જ ને a3 બરાબર આ 16 બરાબર a વત્તા 2 અને d ને બદલે હું મૂકી દઉં, તો કે 6 6 દુ 12, 12 છે એ આ બાજુ જાય એટલે માઇનસ થશે, તો 16 માંથી 12 ગયા એટલે a બરાબર શું આવી ગયું, તો કે 4. તો આમ આ પ્રથમ પદે આવી ગયું, સામાન્ય તફાવતે આવી ગયો. તો a1 પ્રથમ પદ કયું, તો કે 4, a2 બીજું પદ એટલે શું છે, તો કે પેલા પદમાં d ઉમેરી દો, એટલે શું થઈ ગયું 4 વત્તા 6 એટલે શું થઈ ગયું 10. a3 ત્રીજું પદ શું થશે, a1 વત્તા હું 2d, બરોબર, એટલે શું થઈ જાય ટૂંકમાં સામાન્ય તફાવત એડ કરતા જાઓ એટલે શું થઈ જાય, આ 10 હતું અને વધારાના કેટલામાં સામાન્ય તફાવત છે આપણે 6 એટલે શું થયો 16. તો આમ આપણી સમાંતર શ્રેણી છે શું થઈ 4 22, આ સમાંતર શ્રેણી છે. આ દાખલો અહીંયા પૂરો થયો. રેડી? આજ આપણે અહીંયા સુધી રાખીએ. કાલે 10:15 વાગે આવી જાજો. 10:15 વાગે આવી જાજો.